વાલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપને અને આપના પરિવારને હું કુશળતા પાઠવું છું. મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા માટે તમે તમારો રેડિયો ચાલુ કર્યો છે, એ માટે હું વિશેષ તમારો આભાર માનું છું. તમે જાણો છો મિત્ર, તમે તમારો રેડિયો ચાલુ કરીને સ્તવન કાર્યક્રમ સાંભળો છો ત્યારે એ રીતે મને તમારા ઘરમાં પ્રવેશ આપો છો અને તમારી મુલાકાત કરવાની અદ્ભુત એવી તક આપો છો. આપણે એકબીજાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ સાથે મળીને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરી શકીએ છીએ. એ કેટલી બધી અદ્ભુત વાત છે. ઈશ્વરે આપણા હાથોમાં અદ્ભુત એવું રેડિયોનું માધ્યમ મૂક્યું છે, માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. તમે જાણો છો એમ મિત્ર, આ દિવસોમાં આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 12મા અધ્યાયની 19મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે મિત્ર આપણે એની 20મી કલમથી આગળ વધીને 36મી કલમ સુધી પહોંચવા માંગીએ છીએ. મારી તમને નમ્ર વિનંતી છે, જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 303 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો, જેથી મારી સાથે સાથે તમે પોતે પણ ઈશ્વરના પવિત્ર વચનો વાંચી શકો. ગ્રીકોને ઈસુના દર્શન એ શીર્ષક નીચે તમે જોશો તો યોહાન અનુસાર શુભ સંદેશના 12મા અધ્યાયની 20થી 22 કલમોમાં લખવામાં આવ્યું છે કે પર્વ સમયે યરૂશાલેમમાં ભજન કરવા આવેલા લોકોમાં ગ્રીકો પણ હતા. તેઓએ ગાલિલમાંના બેથસાઇદા ગામના ફિલિપની પાસે આવીને કહ્યું, સાહેબ, અમે ઈસુના દર્શન કરવા માંગીએ છીએ. ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું અને તે બંને સાથે મળીને તે ઈસુને કહ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમના મંદિરમાં પ્રવેશ કરે છે. હવે આ મંદિરના જુદા જુદા આંગણાઓ હતા મિત્ર, અને એમાં મંદિરની બહારની પરસાળોમાં એક ભાગ સ્ત્રીઓ માટે અને બીજો ભાગ બિન યહૂદી લોકો માટે પણ હતો. હવે યહૂદી લોકો જે ભાગમાં, જે આંગણામાં રહીને ઈશ્વરનું ભજન કરતા હતા, ત્યાં બીજા બિન યહૂદી લોકો પ્રવેશ કરી શકતા નહોતા. ઈસુ ખ્રિસ્ત મંદિરના અંદરના આંગણામાં હતા અને આ ગ્રીક લોકો ઈશ્વરનું ભજન કરવા માટે યરૂશાલેમ આવ્યા હતા, અને એ લોકો મંદિરના અંદરના ભાગમાં જઈ શકે એવું તો હતું જ નહીં. એટલા માટે આ ગ્રીક લોકો ફિલિપ નામના પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યની પાસે જઈને ઈસુને મળવાની ઈચ્છા પ્રગટ કરે છે. કહે છે કે સાહેબ, અમે ઈસુના દર્શન કરવા માંગીએ છીએ. હવે ફિલિપ અને આંદ્રિયા, ઈસુ ખ્રિસ્તનો જે બીજો શિષ્ય હતો, એ આ ગ્રીક લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાત કરાવે છે. 23 અને 24 કલમ જુઓ. ઈસુએ જવાબ આપ્યો, માનવ પુત્રનો મહિમાવંત થવાનો સમય આવી લાગ્યો છે. હું તમને સાચે જ કહું છું, ઘઉંનો દાણો જમીનમાં વવાઈને મરી ન જાય તો તે એક જ દાણો રહે છે. જો તે મરી જાય તો તે ઘણા દાણા ઉપજાવે છે. હવે જ્યારે પણ ઈસુ ખ્રિસ્ત સાચે જ શબ્દ વાપરે છે, ત્યારે એનો અર્થ એ થાય કે એ બહુ જ મહત્વની બાબત કહી રહ્યા છે. સાચે જ શબ્દ, જે વાત કહેવાની છે એના ઉપર ભાર મૂકે છે અને આપણું ધ્યાન એ તરફ દોરે છે. શિષ્યનું અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મૃત્યુ અને પુનરુત્થાન પ્રત્યે ધ્યાન દોરે છે. ઈસુ ખ્રિસ્ત ઘઉંના દાણાની માફક કબરમાં દટાઈ જવાના હતા. ઈસુ ખ્રિસ્ત એમના મૃત્યુ દ્વારા સમગ્ર માનવજાત માટે જીવન મળવાનું છે, એ હકીકત અહીંયા જાહેર કરે છે. કહે છે કે જો દાણો મરી ન જાય, જમીનમાં ન વવાય, તો એ એકલો જ રહે છે. ઈસુ ખ્રિસ્ત પાપી માનવજાત માટે પોતાનું બલિદાન આપે નહીં તો માનવજાતને કોઈ જ લાભ થવાનો નહોતો. પરંતુ જો ઘઉંનો દાણો મરી જાય તો એ ઘણા દાણા ઉપજાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા પાપી માનવીને જીવન દાન ભેટમાં મળે છે. 25મી કલમ જુઓ. જે પોતાના જીવનને વહાલું ગણે છે તે તેને ગુમાવે છે, અને જે કોઈ આ દુનિયામાં પોતાના જીવનનો દ્વેષ કરે છે તે સાર્વકાલિક જીવનને માટે તેને સંભાળી રાખશે. હવે ઈસુએ એ લોકોને જવાબ આપ્યો. એ શબ્દ સમૂહ ઉપરથી હું માનું છું મિત્ર કે તેઓને, એટલે ગ્રીક લોકોને અને શિષ્યોને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાંથી બહારના ભાગમાં ગયા અને ગ્રીકોની સાથે વાતચીત કરી. ગ્રીક લોકોની સાથે ઈસુ ખ્રિસ્ત ગ્રીક લોકોના ઉદ્ધાર માટે પણ આ પૃથ્વી ઉપર આવ્યા હતા. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા માંગે, જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માંગે, તેને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપલબ્ધ છે મિત્ર. હવે આ ગ્રીક લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એટલા માટે જોવા માંગતા હતા કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એમણે સાંભળ્યું હતું.
એમના ચમત્કારો વિશે એમણે સાંભળ્યું હતું ને એમાંય 4 દિવસના મરેલા લાજરસને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સજીવન કર્યો હતો એ પણ એ લોકોએ જાણ્યું હતું અને એટલા માટે એ લોકો ઈસુ ખ્રિસ્તને જોવા માંગે છે. હવે ધ્યાનથી સાંભળજો. ઈસુ ખ્રિસ્ત ગ્રીક લોકોનું ધ્યાન પણ એક ક્રૂસ તરફ દોરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસની પૂર્વ છાયામાં ઊભા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને જણાવે છે કે સમય આવી ગયો છે. એ સંઘર્ષનો સમય, એ વેદનાનો સમય, એ ભારે વિટંબણાઓનો સમય, જેને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગીય મહિમા છોડીને આ પૃથ્વી ઉપર આવ્યા હતા. હવે એ મુશ્કેલ સમયમાં તે પસાર થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવજાતને ઉગારવાના હતા. ઈસુ ખ્રિસ્ત જ મિત્ર માનવ પાપ નિવારણ માટે મરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. અને ઈસુ ખ્રિસ્ત ઘઉંના દાણાના ઉદાહરણ વડે શારીરિક યાતના માટે એક મહાન સિદ્ધાંત અહીં જણાવે છે. જો કે ઘઉંનો દાણો જમીનમાં દટાઈ જાય છે, મરી જાય છે, પરંતુ એ અનેક દાણા પેદા કરે છે. વધારે ઘઉં મળે એટલા માટે ઘઉંના દાણાએ મરવું જ પડે. 26મી કલમ જુઓ. જે કોઈ મારી સેવા કરવા માંગતું હોય તો તેણે મને અનુસરવું જ રહ્યું, જેથી જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હોય. જે મારી સેવા કરે છે તેનું મારા પિતા સન્માન કરશે. હવે ઈસુ ખ્રિસ્ત સાંભળનારાઓને તેમને અનુસરવા માટે જણાવી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત એ સમયે ક્રૂસ તરફ આગળ વધી રહ્યા હતા. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વરદાન આપે છે, એ ખાતરી આપે છે કે જ્યાં ઈસુ ખ્રિસ્ત હશે ત્યાં એમના લોક પણ હશે. જે મારી સેવા કરે છે તેનું મારા પિતા સન્માન કરશે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. પણ અહીંયા પ્રશ્ન છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવું એટલે શું? જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવ્યા, જે ભાવ અને વલણ સાથે એમણે માત્ર ઈશ્વર પિતાની જ ઈચ્છા પરિપૂર્ણ કરી, એ વધસ્તંભના ક્રૂર ઘાતકી મરણ સુધી ઈશ્વર પિતાને આધીન રહ્યા, એ જ નમૂનો મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નાખનાર માનવી માટે છે. તો જ એવું જીવનાર માણસને ઈશ્વર પિતા તરફથી માન મળશે, એનું સન્માન થશે. ઈસુ ખ્રિસ્તનો સેવક પોતાના સ્વામીની ઈચ્છા પ્રમાણે જીવે, પોતાના મનમાં આવતા સ્વાર્થી દૈહિક પાપી વિચારો અને તરંગો પ્રમાણે નહીં. ઈસુ ખ્રિસ્ત તો સતત ક્રૂસની છાયામાં રહ્યા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકે પણ સતત ક્રૂસ ઊંચકીને જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું હોય છે. મિત્ર, કેટલી બધી વાર આપણે માત્ર ભૌતિક સુખ માટે, માત્ર આ પૃથ્વી ઉપરના જીવન માટે ખોટા નિર્ણયો લઈને ઈશ્વર તરફથી પીઠ ફેરવી દઈએ છીએ. હવે 27મી કલમ જુઓ. પોતાના મરણ વિશે ઈસુની આગાહી એ શીર્ષક નીચે 27મી કલમમાં લખ્યું છે. હવે મારા આત્મા ખિન્ન થયો છે, હું શું કહું? ઓ પિતા, આ સમયમાંથી મને બચાવો એમ કહું, પરંતુ આ દુઃખના સમયમાંથી પસાર થવા તો હું આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસની સાથે એવી વેદના, એવા દુઃખો જોડાયેલા હતા મિત્ર, જે આપણે સમજી પણ શકીએ એમ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માત્ર માણસો દ્વારા જ વેદના વેઠી એવું નથી. જો કે એ વેદના પણ અસહ્ય હતી, અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એનાથી પણ વધારે વેદના સહન કરી. મારા અને તમારા પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિર ઉપર મૂકવામાં આવ્યા. મિત્ર, ઈસુ ખ્રિસ્ત એવા માણસ હતા જે દેવથી હણાયેલા અને માણસોથી ધિક્કારેલા હતા. ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ માનવથી માંડીને આ દુનિયાના છેલ્લા માણસના પાપોનો દંડ ભરપાઈ કરી રહ્યા હતા, જેથી પાપી માણસે પાપોની જે કિંમત, પાપોનો જે દંડ એનાથી કદી જ ભરપાઈ થાય નહીં, એવો દંડ ભરપાઈ કરવા માટે વ્યર્થ પ્રયત્ન કરવો ના પડે, પણ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને માનવી ઉદ્ધાર પામી શકે પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી. 28મી કલમ જોશો. હવે, હે પિતા, તમારા નામનો મહિમા થવા દો. ત્યારે આકાશમાંથી વાણી થઈ, મેં એ મહિમા પ્રગટ કર્યો છે અને ફરી પણ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સૌથી મોટી ઝંખના એ હતી મિત્ર કે ઈશ્વર પિતાનો મહિમા થાય. આ આપણા માટે કેટલો અદ્ભુત બોધપાઠ અને નમૂનો છે. દુઃખને સમયે તો આપણે ઈશ્વરની આગળ રડતા હોઈએ છીએ, કચકચ કરતા હોઈએ છીએ, ફરિયાદો કરતા હોઈએ છીએ. શા માટે ઈશ્વર આપણા જીવનમાં આવી મુશ્કેલીઓ આવવા દે છે?
પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણે એમ કહેતા શીખવું જોઈએ મિત્ર કે ઈશ્વર પિતા, આ દુઃખના સમયમાંથી પસાર થવામાં મારી મદદ કરો, જેથી તમારા નામનો મહિમા થાય. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિના જીવનમાં પણ પરીક્ષણો આવે, કસોટીઓ આવે, દુઃખો આવે, વેદનાઓ આવે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો એટલે કોઈ મુશ્કેલી આવે જ નહીં એવું ઈશ્વર નથી કહેતા મિત્ર. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવો એટલે ફૂલો બિછાવેલો સુંવાળો રસ્તો અને આરામદાયી જીવન મળી જતા નથી. ભૌતિક સુખ ચેન અને આત્મિક આનંદમાં તો બહુ જ મોટો તફાવત છે. ઈશ્વર પોતાના બાળકોને મુશ્કેલીમાં પણ આગળ વધવા માટે શક્તિ, મનોબળ અને વિશ્વાસ પૂરા પાડે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વર પિતાના મહિમા માટે પ્રાર્થના કરી ત્યારે બન્યું શું? સ્વર્ગ શાંત રહી શક્યું નહીં. ઈશ્વર પિતાએ આકાશવાણી કરી. હવે જુદા જુદા 3 પ્રસંગોએ ઈશ્વર પિતાએ આવી રીતે સ્વર્ગમાંથી પોતાની વાણી પ્રગટ કરી હતી. નોંધપાત્ર છે મિત્ર કે આ 3 પ્રસંગો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુને લગતા હતા. સૌથી પ્રથમ વખત આકાશવાણી થઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્માના પ્રસંગે. બીજો પ્રસંગ છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતરના પહાડ ઉપર રૂપાંતર થયું ત્યારે. અને તમે જુઓ તો ત્રીજો પ્રસંગ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાના અંત ભાગમાં, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના મૃત્યુ પ્રત્યે લોકોનું ધ્યાન દોરી રહ્યા છે. તમે મિત્ર જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યો છે તો ખાતરી રાખો તમે ઈશ્વર પિતાનું પ્રિય સંતાન છો. દુનિયાની કોઈ પણ તાકાત કે વ્યક્તિ તમને ઈશ્વર પિતાની ઈચ્છા વિરુદ્ધ કંઈ જ કરી શકે એમ નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારા માથાના વાળ પણ ઈશ્વર પિતાની પરવાનગી વગર જમીન ઉપર પડતા નથી. આપણે તો ઈશ્વરની દ્રષ્ટિમાં અત્યંત કિંમતી અને પ્રિય છીએ મિત્ર. હવે 29 અને 30 કલમો જોશો. ત્યાં ઉભા રહેલા જન સમુદાયે તે વાણી સાંભળીને કહ્યું કે ગર્જના થઈ. પણ બીજાઓએ કહ્યું કોઈ દેવદૂતે તેમની સાથે વાત કરી. પરંતુ ઈસુએ તેમને કહ્યું, આ વાણી મારા માટે નહીં પરંતુ તમારા માટે છે. આકાશવાણી થઈ અને અમુક લોકોએ કહ્યું કે ગર્જના થઈ, જ્યારે બીજા લોકોએ કહ્યું કે કોઈ દેવદૂતે ઈસુ ખ્રિસ્તની સાથે વાત કરી. કયા લોકો સાચા હતા? બંને જૂથોમાંથી એક પણ નહીં. એ કોઈ ગર્જના પણ નહોતી કે કોઈ દેવદૂતે પણ ઈસુ ખ્રિસ્તની સાથે વાત કરવાની હતી. એ તો ઈશ્વર પિતાએ ખુદે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વાત કરી. હવે યહૂદી લોકોમાં ફરોશીપંથી લોકો દૈવી શક્તિમાં માનતા હતા. એ લોકો દૂતોમાં પણ માનતા હતા. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં ઈશ્વરે દૂતો દ્વારા જે સેવા કરાવી હતી એ હકીકતથી આ ફરોશી લોકો વાકેફ હતા અને એ સાચું માનતા હતા. ઈશ્વર પોતાના દૂતને મોકલીને માણસની સાથે વાત કરે છે એ પણ એ લોકો માનતા હતા. અને એમ છતાં એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે અને સ્વર્ગમાંથી જે વાણી થઈ એ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાબિત કરવા માટે ઈશ્વર પિતાની વાણી છે એ સ્વીકારવા એ લોકો સહેજ પણ તૈયાર નથી. હવે બીજું જૂથ જુઓ. એ કહે છે ગર્જના થઈ, જાણે કે કુદરત ઉપર આધારિત કોઈ ઘટના ના બની હોય એવો ખુલાસો. યહૂદી લોકોમાં સાદુકી પંથના લોકો દૂતોમાં કે પુનરુત્થાનમાં કે ચમત્કારમાં માનતા નહોતા. એ લોકો પોતાને ખુલ્લા મનવાળા અને દુનિયાની સાથે ભળી જનારા લોકો તરીકે ગણતા હતા. એ લોકો માત્ર દુનિયાવી ધારાધોરણો પ્રમાણે જ જીવન જીવતા હતા. અને એ લોકો કહે છે ગર્જના થઈ. 31 થી 33 કલમો જોશું. હવે દુનિયાનો ન્યાય કરવાનો સમય આવી ગયો છે. હવે આ દુનિયાના શાસનકર્તાને ફેંકી દેવામાં આવશે. જ્યારે મને આ પૃથ્વી ઉપરથી ઊંચો કરવામાં આવશે ત્યારે હું બધા માણસોને મારી તરફ ખેંચીશ. પોતે કેવા પ્રકારનું મરણ પામવાના હતા તે સૂચવતા તેમણે એમ કહ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રુસ પરનું મૃત્યુ એ આ દુનિયા અને શૈતાનના ન્યાય ચુકાદા માટેનું મૃત્યુ હતું મિત્ર. આ માટેની સાક્ષી ત્રિએક ઈશ્વરમાં પવિત્ર આત્મા ઈશ્વર પોતે આપશે. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ મિત્ર કે જેનો ન્યાય થઈ ચૂક્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાના પાપો માટે ઈશ્વરના ન્યાય ચુકાદા પ્રમાણે પાપી માણસો માટે મૃત્યુ પામ્યા. હવે જો દુનિયા પોતાને પાપી તરીકે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપોની ક્ષમા આપનાર મુક્તદાતા તરીકે સ્વીકારે નહીં, ઉદ્ધારક તરીકે સ્વીકારે નહીં, તો આ દુનિયાનો ન્યાય થવાનો જ. જે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તેમને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકારે છે એનો ન્યાય નહીં થાય. કારણ કે એને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ન્યાય ચૂકવી દીધો છે. એના પાપનો દંડ ભરપાઈ કરી દીધો છે. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 1 કલમમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલાઓને માટે કોઈ સજા નથી.
અને એ પછી આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 24મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને સાચે જ કહું છું, જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મારા મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે, એનો ન્યાય તોડાશે નહીં, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં મૂકનાર વ્યક્તિ ઈશ્વરના ન્યાય ચુકાદા નીચે જીવન જીવે છે. મિત્ર, યોહાન અનુસાર શુભ સંદેશના 12મા અધ્યાયની 32મી કલમમાં શૈતાનને દુનિયાના શાસનકર્તા તરીકે ઓળખાવવામાં આવ્યો છે. હવે આ શૈતાનને કેવી રીતે ફેંકી દેવામાં આવશે? હું માનું છું કે આ બાબત એના સમય પ્રમાણે થઈ રહી છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા ને મિત્ર, ત્યારે શૈતાન એ સમજી શક્યો નહોતો. એણે તો એમ જ ધારી લીધું હતું કે મારો વિજય થઈ ગયો, પરંતુ હકીકતમાં એ પરાજય વિજયમાં પલટી ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયી બન્યા. હકીકતમાં તો ક્રૂસ પાસે જ શૈતાન હારી ગયો, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ક્રૂસ ઉપર ચડાઈએ પહેલા પોતાના વિજય વિશે અને શૈતાનના પરાજય વિશે જણાવે છે. સંદર્શનના પુસ્તકમાં, બાઇબલમાં જે છેલ્લું પુસ્તક છે ને, પ્રકટીકરણનું પુસ્તક, એના 12મા અધ્યાયની 10મી કલમમાં કહેવામાં આવ્યું છે કે શૈતાનને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવશે, જે બીજા તબક્કા વિશે જણાવે છે. પ્રથમ તબક્કામાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા ત્યારે એ ફેંકાઈ ગયો, અને બીજા તબક્કામાં એને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવશે. અને ત્યારબાદ સંદર્શનના પુસ્તકના 20મા અધ્યાયની 3જી કલમ પ્રમાણે એને તળિયા વગરના ઊંડા ખાડામાં ફેંકી દેવામાં આવશે. સંદર્શનના પુસ્તકના 20મા અધ્યાયની 10મી કલમ પ્રમાણે તમે જુઓ તો આગળ શૈતાનને અગ્નિના કુંડમાં અથવા તો અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવશે. અને એ છે શૈતાનના પરાજયનું છેલ્લું પગથિયું. ઈશ્વર શૈતાન અને તેના ભક્તોને અનંતકાળ માટે કદી જ બંધ ન થનાર અગ્નિકુંડમાં ફેંકી દેશે. એ છે બીજું મરણ. એ છે સદા માટે ઈશ્વરથી અને સ્વર્ગથી દૂર નર્કમય જીવન. હવે મિત્ર, તમે 34મી કલમ જુઓ. લોકો બોલી ઉઠ્યા, અમારું નિયમશાસ્ત્ર કહે છે કે મસીહ સદાકાળ રહેવાના છે, તો પછી તમે એમ શી રીતે કહો છો કે માનવ પુત્રને ઊંચો કરવામાં આવશે? એ માનવ પુત્ર કોણ છે? આ બે પ્રકારના લોકો ખરેખર મૂંઝવણમાં છે, ગૂંચવણમાં છે. આ લોકોની તો માન્યતા હતી કે જ્યારે મસીહ અર્થાત ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે એ સદાકાળ માટે જીવતા રહેશે. અને તમે તો પ્રભુ ઈસુ જણાવી રહ્યા છો કે તમે મૃત્યુ પામ્યાના છો. આ લોકો સમજી શકતા નથી ખોટું શું હતું. 35 અને 36 કલમ જુઓ. ઈસુએ જવાબ આપ્યો, હજુ થોડો સમય પ્રકાશ તમારી મધ્યે છે. પ્રકાશ છે ત્યાં સુધી ચાલતા રહો, જેથી અંધકાર તમારા પર આવી પડે નહીં. અંધકારમાં ચાલનારને પોતે ક્યાં જાય છે તેની ખબર હોતી નથી. તમારી મધ્યે પ્રકાશ છે ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરો, જેથી તમે પ્રકાશના પુત્રો બની જાઓ. ઈસુ ખ્રિસ્ત હવે પોતાને લોકો સમક્ષ પ્રગટ કરતા નથી, જાહેર કરતા નથી. એમની જાહેર સેવાનો તો અહીંયા અંત આવી ગયો છે. જ્યાં સુધી ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પાછા આવીને પોતાનું રાજ્ય સ્થાપશે નહીં, ત્યાં સુધી લોકોને એ જાહેરમાં ઉદ્દેશવાના નથી. જગ પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને એમની ઉપર વિશ્વાસ કરવા, તમે જુઓ મિત્ર, વારંવાર આમંત્રણ આપતા હતા. ઈસુ ખ્રિસ્ત પ્રકાશ હતા અને છે. અને એટલે ગમે તેટલા ગાઢ અંધકારમાં આપણે જીવન જીવી રહ્યા હોઈએ તો પણ ઈસુ ખ્રિસ્ત રૂપી પ્રકાશ પાસે આપણે આવી શકીએ છીએ. પ્રકાશ ગમે તેટલા ગાઢ અંધકારમાં ઝાંખો થતો નથી. અરે, જેમ અંધારું વધારે હોય એમ પ્રકાશ વધારે સ્પષ્ટ દેખાય. તમારું જીવન ગમે તેવું કેમ ના હોય મિત્ર, તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપી શકો છો. યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનને આમૂલ બદલી નાખશે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવાથી જ તમે પ્રકાશમાં ચાલી શકો. એ સમય આવી રહ્યો છે મિત્ર, જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવા માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના એકમાત્ર ઈશ્વર તરીકે કબૂલ કરવા માટે બૂમો પાડશે, પોકારો કરશે. પરંતુ એ સમયે તો બહુ જ મોડું થઈ ગયું હશે. ત્યારે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયાનો ન્યાય કરવા આવ્યા છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારી મધ્ય પ્રકાશ છે ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરો, જેથી તમે પ્રકાશના પુત્રો બની જાઓ. ઈસુ ખ્રિસ્ત પ્રકાશ છે, ઈસુ ખ્રિસ્ત જીવન છે, ઈસુ ખ્રિસ્ત સત્ય છે, એકમાત્ર માર્ગ છે. ઈસુ ખ્રિસ્ત માનવ જાતના
અજોડ ઉદ્ધારક છે. અને એટલે મિત્ર, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવામાં જ આપણું કલ્યાણ સમાયેલું છે. તમે અને હું જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હયાત છીએ, જીવતા છીએ, ત્યાં સુધી જ આપણે યોગ્ય નિર્ણય કરવાનો હોય છે. ત્યારબાદ તો સીધા ઈશ્વર પિતા સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થનાર ન્યાય ચુકાદાના સમયે આપણે હાજર થવાનું છે. ત્યાં કોઈ વ્યક્તિ પોતાના દુષ્કર્મો માટે, પોતાના પાપો માટે પશ્ચાતાપ કરી શકશે નહીં, બહાના કાઢી શકશે નહીં. ત્યારે કંઈ નહીં થઈ શકે. સંપૂર્ણ ન્યાયી પવિત્ર ઈશ્વર પિતાની સમક્ષ પાપને લીધે વ્યક્તિ આક્રંદ સાથે એ સદાકાળ માટે બળતી અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવશે. આ હકીકત છે મિત્ર. આ હકીકત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરનાર વ્યક્તિ માટે સાબિત થશે. પણ ઈસુ ખ્રિસ્ત તો મનુષ્યને જીવન આપવા માટે આવ્યા. મનુષ્યનો એના દુષ્કર્મ